સરખેજ વિસ્તારની અંદર આ શંકરપુરામાં ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું. કયા બુટલેગરના ઘર હતા? આ સરખેજ વિસ્તારની અંદર આ કુલ 5 બુટલેગરના ઘર હતા, જેમના વિરુદ્ધમાં અલગ અલગ ગુના દાખલ થયેલા છે. શરીર સંબંધી ગુના પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશનના પણ ગુના દાખલ થયેલા છે અને એક NDPSનો પણ ગુનો દાખલ થયેલો છે. એમ અલગ અલગ ઘણા ગુના દાખલ થયેલા છે. એટલે અમને આઈડેન્ટિફાય કરી અને સરકારી રેકોર્ડ પર અમને જે આ મિલકત છે એની ખરાઈ કરી અને મામલતદાર શ્રી વેજલપુરની કચેરીમાં તેમજ AMCમાં તપાસ કરતા ધ્યાને આવ્યું કે આ સરકારી માલિકીની જગ્યા છે. તેથી સરકારી અધિકારીઓને સાથે રાખી અને આની ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે. આના સિવાય પણ હજી બીજા લિસ્ટો આવવાના બાકી છે સરખેજ વિસ્તારમાં એવા બુટલેગરો? હા, બીજા પણ અન્ય જે આરોપીઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ વધારે છે અને માથાભારે ઇસમો છે એમનું લિસ્ટ બનાવેલું છે અને એમની અલગ અલગ મિલકતો ક્યાં છે એની ચકાસણી કરી અને એ સરકારી જગ્યામાં છે કે માલિકીની છે એ પ્રકારની ખરાઈની કામગીરી ચાલુ છે. ખરાઈ થયા આવ્યા બાદ જો સરકારી જગ્યામાં આ મિલકતો બનાવેલી હશે તો એને તોડવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવશે. અત્યારે આજે કેટલી દુકાનો અને કેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં? અત્યારે કુલ 6 મકાનો, 5 ઇસમોના અને 4 દુકાનો ડિમોલેશન કરવામાં આવ્યું છે.